એક મહત્વના સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાકિસ્તાનની નાપાક કરતૂત કચ્છમાં નિષ્ફળ ગઈ છે। ભુજમાં 3 પાકિસ્તાની ડ્રોનને તબાહ કરવામાં આવ્યા, હવામાં જ તોડી પાડવામાં આવ્યા। અબડાસામાં દેખાય એવું હતું ડ્રોન, પાકિસ્તાની ડ્રોન, જેને તોડી પાડવામાં આવ્યું। અબડાસાના ધુફી પાસે આ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। લખપતમાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલા થઈ રહ્યા છે, જેને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે। કચ્છમાં પાકિસ્તાની નાપાક કરતૂતોને સેનાએ નિષ્ફળ કરી દીધી। 3 પાકિસ્તાની ડ્રોનને હવામાં તોડી પાડવામાં આવ્યા। અબડાસામાં પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું, ઉડાયો था ड्रोन के बा। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વિડીયો છે જેને પાકિસ્તાની ડ્રોન હવામાં તોડી પાડવામાં આવ્યું તે વખતનો આ વિડીયો લાગી રહ્યો છે। પાકિસ્તાન તરફથી બોર્ડર વિસ્તારમાં ડ્રોન મોકલવામાં આવી રહ્યા છે। પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે નેસ્તનાબૂદ કરવામાં આવ્યું તેનો પુરાવો અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। પાકિસ્તાની ડ્રોનને હવામાં તોડીને તેનો કાટમાળ જમીનદોસ્ત થતો હોય આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે। જે પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારો છે, આ જો વિડીયો પાકિસ્તાની ડ્રોન જેને હવામાં કેવી રીતે તોડી પાડવામાં આવ્યું ભારતીય સેના તરફથી। ભારતીય ડિફેન્સ સિસ્ટમ જેણે હવામાં જ પાકિસ્તાની ડ્રોનને નેસ્તનાબૂદ કરી અને તેનું ડ્રોનનો કાટમાળ નીચે પડતો જોવા મળી રહ્યો છે। અબડાસાના ધુફી પાસે પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। એક પછી એક વિડીયો અમને પ્રાપ્ત થઈ રહ્યા છે। અમે સતત એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આ વિડીયોઝ આપને દર્શાવતા રહીશું। કચ્છમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। કચ્છમાં પાકિસ્તાનની આ નાપાક કરતૂત કેવી રીતે આપણી સેનાએ નિષ્ફળ બનાવી તેનો પુરાવો અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર, તેનો વિડીયો અત્યારે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। 3 પાકિસ્તાની ડ્રોન જેને તોડી પાડવામાં આવ્યા હોવાની જાણકારી હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। અબડાસામાં પાકિસ્તાની ડ્રોન ધુફી પાસે જોવા મળ્યું હતું, જેને તોડી પાડવામાં આવ્યું, હવામાં જ તેને તબાહ કરી દેવામાં આવ્યું અને બાદમાં તેનો કાટમાળ જમીન ઉપર પડતો જોવા મળી રહ્યો છે। લખપતમાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। નખત્રાણામાં પણ પાકિસ્તાની ડ્રોન। કચ્છ પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે। કચ્છ જિલ્લા પ્રશાસન જબરદસ્ત રીતે એલર્ટ મોડ પર આવી ગયું છે, એક્શનમાં આવી ગયું છે। કચ્છ કલેક્ટરે સોશિયલ મીડિયાથી લોકોને અપીલ કરી છે। કચ્છ કલેક્ટર જેણે સોશિયલ મીડિયાથી લોકોને સુરક્ષિત રહેવા માટે, સતર્ક રહેવા માટે, કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી છે। કચ્છ કલેક્ટરે સોશિયલ મીડિયાથી લોકોને અપીલ કરી કે તેઓ સુરક્ષિત રહે, કામ વગર ઘરની બહાર ન નીકળે, જરૂર ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળે। કોઈ સંદિગ્ધ ગતિવિધિની જાણ મળે અથવા તો લાગે તો તાત્કાલિક પ્રશાસનને જાણકારી આપવા માટે કહેવાયું છે। બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની કચ્છ કલેક્ટરે સૂચના આપી છે। કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા માટે કચ્છ કલેક્ટરે અપીલ કરી છે। તમામ નાગરિકોને ઘરમાં જ સુરક્ષિત રહેવાની અપીલ કરી છે। કચ્છમાં અત્યારે સતર્કતાના ભાગરૂપે કેટલાક રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે, બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે, વાહન ચાલકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે કેટલાક વિસ્તારોમાં, કેમ કે જે બોર્ડરની નજીક હશે એ તમામ વિસ્તારો, અને કચ્છ અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે। પાકિસ્તાનને બોર્ડરને અડીને આવેલો જિલ્લો, ગુજરાતમાં આવેલો જિલ્લો। કોઈ પણ અફવા ઉપર ધ્યાન ન આપવું, તમામ નાગરિકોએ ઘરમાં જ રહેવું, સુરક્ષિત રહેવું તેવી અપીલ અત્યારે કરવામાં આવી રહી છે, કેમ કે પાકિસ્તાન તરફથી કચ્છમાં સતત ડ્રોન હુમલા થઈ રહ્યા છે। હવામાં જ ડ્રોનને નષ્ટ કરવામાં આવી રહ્યા છે, પણ અહીંયા એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે પ્રશાસનની ટીમ, પોલીસની ટીમ, સેના, તમામ લોકો કચ્છ બોર્ડર ઉપર ખૂબ જ સતર્ક છે। એટલે જ કચ્છ કલેક્ટર તરફથી કહેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારની અફવાથી ન દોરાઓ।